સર્વ મુક્તોને જય સ્વામિનારાયણ. એક રાજા, એનો જન્મદિવસ હતો. આજની વાર્તાનું નામ એ છે કે આપણે જેવું કરશું એવું પામશું. મેઇન વસ્તુ છે, કરશું એવું પામશું. રાજાનો જન્મદિવસ હતો એટલે રાજાએ પોતાના 3 સેવકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ, આપણા બગીચામાં સારા સારા ફૂલ ફળ આવ્યા છે, તો તમે જઈ અને સારા સારા ફળના કોથળા ભરી આવો. આજે આપણે બધાને લાણી કરીએ, ગરીબોને દાન પુણ્ય કરીએ. એટલે 3 ગયા તો ખરા, પણ એકે એવો વિચાર્યું કે રાજા તો વારંવાર કહે છે, પણ આપણે થોડું નવરું. એટલે બગીચામાં જઈ અને હેઠે પડેલા હળેલા તૂટલા અમુક પાંદડા એવું ભરી અને કોથળો ભરી દીધો. બીજાએ એવું કર્યું કે મહેનત કોણ કરે, એટલે હેઠે પડ્યા હતા એ હારા મોળા બધા જ ભેગા કરીને કોથળો ભર્યો. ભતીજાએ કીધું કે કામ તો રાજાનું છે, જવાબદારી પૂર્વક કરવું પડે. એટલે એને ઝાડવા ઉપર ચડ્યા, હારા હારા ફળ તોડ્યા, હેઠે કાચા નાખ્યા, વચ્ચે વનપક નાખ્યા અને ઉપર પાકા નાખ્યા. 3 કોથળા ભરીને રાજાને કહે છે કે લો મહારાજા, બગીચામાંથી અમે ફળ ફૂલ લઈ આવ્યા. રાજા કે હવે મને એવો વિચાર આવ્યો કે આપણે સારા કાર્ય હોય ત્યારે બીજાને તો મદદ કરીએ જ છીએ, પરંતુ આ વખતે આ પવિત્ર સમય છે, શ્રાવણ મહિનો છે, તો અઠવાડિયાનું અનુષ્ઠાન કરવું છે અને જે કોથળા લાવ્યા હોય એ કોથળા એના એ ખાઈને એને પોતાનું જીવન નિર્વાહ કરવાનું છે. જો જેને કચરું ભર્યું તો એને અઠવાડિયાના ઉપવાસ થયા, મધ્યમ ભર્યું તો એને થોડા દિવસ ફળ હારા રહ્યા હતા, બગડેલા હતા બગડી ગયા, પણ વિચારીને હેઠે કાચા વચ્ચે વનપક ને ઉપર પાકા ભર્યા હતા, અઠવાડિયા સુધી લીલા લહેરી થઈને બીજાને પણ મદદ કરી. આ રાજા એ ભગવાન છે અને એ બગીચો એ આપણું માનવ દેહ છે અને એમાં રહેલો આત્મા એ આપણે સિપાહીઓ આપણે છીએ. આપણે આપણા દેહ માટે આપણા કોથળામાં શું ભરીએ છીએ? ભગવાન એવું કહે છે કે જો તું હારું ભરીશ તો હું તારા માટે મારું ધામ ઇનામ આપીશ, બ્રહ્મધામ દિવ્યધામ તને આપી અને પૂર્ણ કામ બનાવી દઈશ. મારી જેવો આનંદ, મારી જેવો આકાર, મારી જેવી અલૌકિકતા, મારી જેટલું આયુષ્ય આપીશ. અને જો તું અડધું હારું ને અડધું મોડું ભરીશ તો હું તને સ્વર્ગ આપીશ. ત્યાં પણ અમુક સમય સુધી તારે સુખ થશે અને પછી પાછું પડવાનું થશે. પરંતુ જો તે ખરાબ ભર્યું, આંખથી ખરાબ જોયું, કાનથી ખરાબ સાંભળ્યું, મુખથી ખરાબ બોલ્યો, પગથી પાપના પંથે ગયો, તો ખેર તારી માટે નરક યાતના લક્ષ 84 મેં જ બનાવી છે. માટે પુરુષોત્તમ રૂપી પરમાનંદ પરમાત્મા આપણને આજ્ઞા કરે છે કે બાપ આ જીવન રૂપી કોટડીમાં હારું ભરો તો કામ થઈ જશે. આ જીવન રૂપી બગીચામાંથી આપણે શું ભરીએ છીએ, શું ભરવું હોય? જો ખોટું ભરતા હોય તો ત્યાંથી પાછા વળી અને સાચું ભરવા મંડી પડજો, તો મનુષ્ય દેહ સાર્થક થશે, જીવન ધન્ય બની જશે. જય સ્વામિનારાયણ.